તમારામાંથી એવું કોણ છે કે જે સફળ થવા માંગતું હોય? હો, વેરી નાઇસ. કોઈ નહીં. શું વાત? કોઈને સફળ થવું જ નથી ને? કોઈ છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. તમારા માટે કોઈ છે કે જે સફળ થવા માંગતું હોય જીવનમાં? યા પુટ ડાઉન. વેરી નાઇસ. હવે આમાંથી એવું કોઈ છે કે જે સફળ બની રહેવા માંગતું હોય? સફળ બની રહેવા માંગતું હોય, સફળતા ટકાવી રાખવા માંગતું હોય. ઓલમોસ્ટ ઓલ. યસ ઓર નો? આપણે બધા શું જોઈએ છે? સફળ થવું છે કે સફળતાને ટકાવી રાખવી છે? ટકાવી રાખવી છે. યસ, વેરી નાઇસ. આમાંથી કોઈ એવું નહીં હોય કે રોડ ઉપર ચાલતા કોઈ બી વ્યક્તિને આપણે પૂછીએ કે સફળ થવું છે કે સફળ બન્યા રહેવું છે, તો શું હશે? ઓપ્શન નંબર 2, સફળ બન્યા રહેવું છે. તો સફળતા કોઈ એક પોઈન્ટે મેળવવી નથી. જ્યાં સુધી જીવીએ આ પૃથ્વી પર ત્યાં સુધી સફળ બન્યા રહેવું. સફળ થવું અને સફળ બન્યા રહેવું બંનેમાં ઘણો ફરક છે. કોઈ એક પોઈન્ટે તો સફળતા મળી જ જાય. તમે 12 સાયન્સ પાસ કરીને આવ્યા અને સફળ થઈ ગયા છો તો જ અહીંયા આવ્યા છો. હા કે ના? પણ જો એક સફળતા હવે ભૂલી જઈએ તો કદાચ જે ફિલ્ડમાં છીએ, એન્જિનિયરિંગના કોઈ બી ફિલ્ડમાં છીએ, બ્રાન્ચમાં છીએ, ડિસિપ્લિનમાં છીએ, એમાં કદાચ સફળતા પણ થઈ જાય. તો સફળ થવું અને સફળતાને ટકાવી રાખવી બંને વચ્ચે ઘણો ફરક છે.